વાત કરીએ સુરતમાં ધુમ્મસ છવાતા એરપોર્ટ પર ફ્લાઇટના લેન્ડિંગમાં મુશ્કેલી થઈ હતી। 3 જેટલી ફ્લાઇટનું આકાશમાં 12 થી 14 ચક્કર માર્યા બાદ લેન્ડિંગ કરાયું। વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને પોતાના વાહનની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી। રાજ્યનું છેલ્લા 24 કલાકથી વાતાવરણ પલટાયું છે, ત્યારે હજુ પણ આગામી 48 કલાક બાદ લઘુત્તમ તથા મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારો થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આગામી 48 કલાક બાદ રાજ્યના તમામ મોટા ભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે। આ ઉપરાંત આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ઘણા બદલાવ આવી શકે છે। આગામી 26, 27 અને 28 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, આ ઉપરાંત પૂર્વ ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની પણ આગાહી વ્યક્ત કરાઈ છે। અરબ સાગરમાં રચાયેલા ટફના કારણે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। હવામાન વિભાગે આગામી 27, 28 અને 29 તારીખે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। કમોસમી માવઠું થઈ શકે છે, ત્યારે સુરતના વાતાવરણમાં પણ તેની અસર જોવા મળી રહી છે। વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું છે। ઝીરો વિઝિબિલિટી થતાં વાહન ચાલકોને પોતાની વાહનની લાઇટ શરૂ રાખવાની ફરજ બની છે। ખાસ કરીને સુરતના એરપોર્ટ ઉપર આવતી જે ફ્લાઇટો છે તે પણ ઉતરવામાં ડિલે થઈ રહી છે। 3 જેટલી ફ્લાઇટોએ 12 થી 14 આંટા માર્યા બાદ એરપોર્ટ ઉપર તેઓએ લેન્ડિંગ કર્યું છે। ત્યારે આપ જોઈ રહ્યા છો સુરતના વાતાવરણમાં પણ ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે। વહેલી સવારથી ગાઢ ધુમ્મસ અને ભેજનું પ્રમાણ વધતા ક્યાંક ને ક્યાંક ઠંડીની અસર જોવા મળી રહી છે। હવામાન વિભાગે આગામી 27, 28 અને 29 તારીખે ગુજરાતના 7 જિલ્લાઓમાં કમોસમી માવઠું થવાની આગાહી કરી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે। હાલ તો આપ જોઈ રહ્યા છો સમગ્ર સુરત ઉપર જે ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ચારો તરફ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી રહી છે। દૂર દૂર સુધી દ્રશ્યો ન દેખાતા ક્યાંક ને ક્યાંક વિઝિબિલિટી ઓછી થઈ છે। ત્યારે વાહન ચાલકોએ પોતાના વાહનની લાઇટ શરૂ રાખવાની ફરજ પડી રહી છે। આગામી 10 દિવસ સુધી આવું વાતાવરણ રહી શકે છે। હવામાન વિભાગે આવા વાતાવરણની અસરની જે ક્યાંક ને ક્યાંક જે શક્યતાઓ વ્યક્ત કરી છે। આગામી 27, 28 અને 29 તારીખે ગુજરાતના 7 જિલ્લાઓમાં કમોસમી માવઠું થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આગામી સમયમાં ઠંડીનું જોર વધી શકે છે। બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત।